તો આ તરફ અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અંકલેશ્વર વિસ્તારમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને જળબંબાકારની સ્થિતિ છે। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે અને એવામાં જે લોકો ફસાયા છે તેમને હાલ રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી રહ્યા છે। સંજયનગર વિસ્તારના દ્રશ્યો જોઈ લો, જ્યાં એક વૃદ્ધા ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતા અને તેના કારણે તેમને આ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। ધોધમાર વરસાદને લઈ અંકલેશ્વરની અનેક સોસાયટીઓમાં આ જ પ્રકારે પાણી ભરાયા છે અને કમર સુધીના પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી સહિતના અનેક વિસ્તારો એવા છે કે જે હાલ પાણીમાં ગરકાવ છે। ભરૂચના ઝઘડિયામાં પણ પાણીમાં ફસાયા છે કર્મચારીઓ અને આ ફસાયેલા કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ કર્મચારી જયેશ પ્રજાપતિએ કર્મચારીઓનો જીવ બચાવ્યો છે। 2 કલાકની જહેમત બાદ કર્મચારીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે ભરૂચના છે કે જ્યાં હાલ ઝઘડિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે અહીં જે કર્મચારીઓ ફસાયા હતા આ કર્મચારીઓને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે। પોલીસ કર્મચારીએ પોતાના જીવના જોખમે આ બંને કર્મચારીઓનો જીવ બચાવ્યો છે। દોરડાના સહારે 2 કલાકની જહેમત બાદ આખરે આ કર્મચારીઓને બચાવવામાં સફળતા મળી છે।